પડગલિયા મહાદેવનો ઇતિહાસ એવો છે કે પડગલિયામાં આજથી 24 વર્ષ પહેલા ખુલ્લા પીપળાના ઝાડ નીચે ખુલ્લામાં હતા અને પીપળાનું ઝાડ હતું. હવે મંદિર બનાવવા માટે પીપળાનું ખોદાણ કામ કર્યું તો 20 ફૂટ સુધી ગયા અંદર તો 20 ફૂટ સુધી શિવલિંગ અંદર સતત છે, છતાં એનો અંત નથી આવ્યો. નમસ્કાર દર્શક મિત્રો, તો નવો વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. હું છું જયદીપ પેઠાડિયા અને જેપી વ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે દોસ્તો. તો આજે આપણે જવાનું છે પડગલિયા મહાદેવ. પડગલિયા મહાદેવ સરસ મજાનું પડગલિયા મહાદેવનું સરસ મજાનું મંદિર આવેલું છે દોસ્તો. પૌરાણિક ઇતિહાસ છે, બહુ જૂનો ઇતિહાસ છે, 10,000 વર્ષ જૂનું અહીંયા શ્રી પડગલિયા મહાદેવનું મંદિર છે. તો ત્યાં આપણે જવાનું છે. પડગલિયા મહાદેવનો ઇતિહાસ વિશે તમને જણાવશું, પડગલિયા મહાદેવના આપણે દર્શન કરશું. તો બસ વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો દોસ્તો. અને હજુ સુધી અમારી જેપી વ્લોગ્સ અમીપરા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રો સાથે શેર કરો દોસ્તો. પડગલિયા મહાદેવના સ્થળની અંતરની આપણે વાત કરીએ તો ભાવનગરથી હાથબ 26 કિલોમીટર અંતરે આવેલું છે દોસ્તો. અને હાથબથી ફક્ત 500 મીટર અંતરે પડગલિયા મહાદેવનું મંદિર આવેલું છે દોસ્તો. તો ચાલો સૌ સાથે મળીને પડગલિયા મહાદેવના આપણે દર્શન કરીએ. તો બસ વ્લોગની અંદર દોસ્તો કન્ટિન્યુ બન્યા રહેજો. કે રુદ્રભાઈ કઈ બાજુ આવ્યા છો? પડગલિયા મહાદેવ. ભાઈ રુદ્રભાઈ આવી ગયા છે પડગલિયા મહાદેવના દર્શન કરવા માટે દોસ્તો. અને અહીંયા ચીકુનું ઝાડ છે તો રુદ્રભાઈ કે ચીકુ લઈ લેવા છે. મેં કીધું કોઈની વાડી છે એમ પૂછ્યા વગર ન લેવાય ભાઈ. તો ચાલો આપણે જઈએ ને તમને દર્શન કરાવીએ. તો બસ કોમેન્ટની અંદર લખી નાખજો હર હર મહાદેવ દોસ્તો. તો ફાઇનલ ગાઈસ આપણે શ્રી પડગલિયા મહાદેવના સાનિધ્ય પહોંચી ગયા છીએ અને સરસ મજાના પડગલિયા મહાદેવના આપણે દર્શન કરવાના છે. અને જો તમે અત્યારે શ્રી પડગલિયા મહાદેવના આપણે ટૂંક સમયમાં દર્શન કરવાના છે. સરસ મજાનું મંદિર છે દોસ્તો. જો સૌપ્રથમ આપણે ધજા લહેરાઈ રહી છે, ધજાના આપણે દર્શન થઈ ગયા છે. ને આવો સરસ મજાનો પ્રવેશ દ્વાર છે દોસ્તો પડગલિયા મહાદેવ. તો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો, પડગલિયા મહાદેવના તમને દર્શન કરો છો દોસ્તો. ની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ દોસ્તો. અને સરસ મજાના નંદી મહારાજના આપણે સર્વપ્રથમ દર્શન થઈ ગયા છે, તમે જોઈ શકો છો દોસ્તો. ને આ છે પડગલિયા મહાદેવ દોસ્તો. હજારો વર્ષ જૂનું આ મંદિર છે દોસ્તો. હજારો વર્ષ જૂનું આ મંદિર છે દોસ્તો. અત્યારે તમે શ્રી પડગલિયા મહાદેવના તમે દર્શન કરી રહ્યા છો દોસ્તો. તો જો તો કોણ બોક્સની અંદર લખી નાખજો જય પડગલિયા મહાદેવ દોસ્તો. સરસ મજાના આપણે પડગલિયા મહાદેવના આપણે દર્શન કર્યા દોસ્તો. ને એક્ઝેક્ટ બાજુમાં ડાબી સાઈડની અંદર શ્રી ગણેશજી મહારાજ પણ બિરાજમાન છે, તો તેમના પણ તમે દર્શન કરો દોસ્તો. ને જમણું બાજુ હનુમાનજી મહારાજ પણ બિરાજમાન છે દોસ્તો. તો કોણ બોક્સને લખી નાખ્યો જય શ્રી હનુમાનજી મહારાજ દોસ્તો. સરસ મજાના શ્રી પડગલિયા મહાદેવના આપણે દર્શન કર્યા. તો સરસ મજાના એની એક્ઝેક્ટ બાજુમાં શ્રી અંબાજી માતાજી સાક્ષાત બિરાજમાન છે દોસ્તો. તો એના પણ તમે દર્શન કરો દોસ્તો. જય અંબાજીમાં. પૂંજારી છે અહીંયા, તો તેમની પાસે આપણે શ્રી પડગલિયા મહાદેવના ઇતિહાસ વિશે જાણીશું. તો બસ વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો દોસ્તો. તો ચાલો આપણે અત્યારે શ્રી પડગલિયા મહાદેવના ઇતિહાસ વિશે જાણીએ. પડગલિયા મહાદેવનો ઇતિહાસ એવો છે કે પડગલિયામાં આજથી 24 વર્ષ પહેલા ખુલ્લા પીપળાના ઝાડ નીચે ખુલ્લામાં હતા અને પીપળાનું ઝાડ હતું. હવે મંદિર બનાવવા માટે પીપળાનું ખોદાણ કામ કર્યું તો 20 ફૂટ સુધી ગયા અંદર તો 20 ફૂટ સુધી શિવલિંગ અંદર સતત છે, છતાં એનો અંત નથી આવ્યો.
અને જેમ દર વર્ષે ના કાચળ ઉતારે તેમ દર 12 વર્ષ થાય એટલે શિવલિંગનું થોડું થોડું કરતા પડ ઉતરે એટલે પડગલિયા મહાદેવ કહેવાય છે અને જનોયધારી શિવલિંગ છે. હવે આ પડગલિયા મહાદેવનો ઇતિહાસ એવો છે કે આજથી 10,000 વર્ષ પહેલા, કારણ કે અમારા જે પડ ઉતરે છે શિવલિંગનું, એ પુરાતત્વ ખાતાએ એની તપાસ કરેલી કે આ પડ ઉતરે છે તો એનું કઈક રહસ્ય હશે. એટલે જે પડ ઉતરે એની પોપડી પુરાતત્વ ખાતાએ તપાસ કરી તો એને 10,000 વર્ષ પહેલાનું શિવલિંગ કીધું. એનો ઇતિહાસ એવો છે વામન પુરાણમાં કે આ શિવલિંગની પૂજા પાંડવોએ કરેલી. અહીંયા જયારે વનવાસમાં પાંડવો નીકળેલા ત્યારે દરિયાકાંઠામાં પાંડવો નીકળ્યા, પાંડવોએ શિવલિંગની આ પૂજા કરેલી છે. એટલે પહેલા પનગલિયા મહાદેવ હતું, પનગલિયા મહાદેવ, પછી પડગલિયા મહાદેવ થયું, પંગલિયા મહાદેવ થયું, પડધરિયા મહાદેવ થયું, પણ અત્યારે પડગલિયા મહાદેવ તરીકે પ્રખ્યાત છે. તો દરેકને નમ્ર વિનંતી કે પડગલિયા મહાદેવના અચૂક દર્શન કરજો.